જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. એફએસએસ 4:32 કહે છે, એકબીજા પ્રત્યે મમતા અને કુની લાગણી રાખજો, અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે તેમ તમે પરસ્પર કરજો. આજે 1 ફેબ્રુઆરી સંત હેનરી મોર્સે જે પુરોહિત અને શહીદ હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. ઈસવીસન 1595માં સંત હેનરીનો જન્મ લંડનમાં થયો હતો. 23 વર્ષની ઉંમરે તેઓ રોમ ગયા અને ઈસુ સંઘ નામની સંસ્થા સાથે જોડાઈને એક પુરોહિત બની ગયા. ઇંગ્લેન્ડ દેશના રાજાને કેથોલિક ધર્મસભામાં કોઈ વિશ્વાસ ન હોતો, તેથી તેમણે સંત હેનરીને દેશ નિકાલ કરી દીધા. પરંતુ ઇંગ્લેન્ડ દેશમાં જ્યારે પ્લેગની બીમારી આવી ત્યારે તેઓ ફરીથી ત્યાં આવ્યા અને તેમણે લોકોને સેવા કરી. તેઓ પોતે 3 વાર પ્લેગ જેવી મહામારીના શિકાર બન્યા. છતાં ઈશ્વરની આશીષના કારણે તેમને સાજાપણું પ્રાપ્ત થયું. ઇંગ્લેન્ડમાં પ્લેગથી પીડાયેલા લોકોની સેવા કરતા સમયે ઘણા લોકો સંત હેનરીના કામથી પ્રભાવિત થયા અને તેઓ કેથોલિક ધર્મસભા સાથે જોડાઈ ગયા. ઇંગ્લેન્ડમાં જ્યારે ધર્મયુદ્ધ થયું તે સમયે સંત હેનરીને ગિરફ્તાર કરવામાં આવ્યા. જીવનના અંતિમ સમયમાં તેમણે પરમ યજ્ઞ અર્પણ કર્યો અને ત્યારબાદ તેમને જોરથી બૂમ મારીને કહ્યું કે હું મારા ધર્મ માટે અહીં બલિદાન આપવા માટે આવ્યો છું, જાતનું અર્પણ કરવા આવ્યો છું. અને પછી તેમણે પોતાની છાતી પર 3 વાર હાથ મૂકીને કહ્યું કે હું મારા પાપો માટે માફી માંગુ છું. 1 ફેબ્રુઆરી ઈસવીસન 1645માં સંત હેનરીને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના પ્રાણની આહુતિ કરી. સંત પોપ પોલ છઠ્ઠાએ 25 ઓક્ટોબર ઈસવીસન 1970માં તેમને સંત જાહેર કર્યા. હે પિતા પરમેશ્વર, તમે સંત હેનરીના દિલમાં પ્રેમની પાવક જ્વાળા પેટાવી તેમને તમારી સેવા ઉત્તમ રીતે કરવાની રીત શીખવાડી અને અંતે શહીદની વિજયમાળા પહેરાવી એમની જિંદગી દીપાવી. એમની જેમ અમારા અંદરમાં તમારો પ્રેમ ભભૂક્યા કરો. એમના જેવા પરોપકારના કાર્યો કરવાની અમને શક્તિ મળો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.